ડભોઈ હરિહર આશ્રમની 15 વર્ષ જૂની પરંપરા અકબંધ 600થી વધુ જરૂરિયાતમંદ બાળકોને પતંગ દોરીનું કરાયું વિતરણ। ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈના નાંદોદી ભાગોળ સ્થિત હરિહર આશ્રમ દ્વારા માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું છે। નવનાથ કાવડ યાત્રાના પ્રણેતા અને હરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજયજી મહારાજ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો પણ ઉત્સાહભેર તહેવાર ઉજવી શકે તેવા હેતુથી પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આશ્રમ ખાતે છેલ્લા 15 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે। આશ્રમના મહંત વિજયજી મહારાજ દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે। આ વર્ષે પણ આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના તેમજ સરકારી શાળા અને છાત્રાલયના 600થી વધુ બાળકો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે અનેક સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા મહામંત્રી કિરીટભાઈ વસાવા, ભાજપના આગેવાન વિજયભાઈ શાહ, સંદીપભાઈ શાહ સહિતના મહાનુભાવોના હસ્તે બાળકોને પતંગ અને દોરીના પેકેટ અર્પણ કરવામાં આવ્યા હતા। માત્ર પતંગ દોરી જ નહીં, પરંતુ બાળકોને ઉત્તરાયણની સ્પેશિયલ વાનગીઓ જેવી કે ચીકી અને બોરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આશ્રમ અને સરકારી શાળાના નાના ભૂલકાઓ પતંગ દોરી હાથમાં આવતા જ આનંદિત થઈ ઉઠ્યા હતા અને તેમના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી। મહંત વિજયજી મહારાજે જણાવ્યું હતું કે બાળકો માટે ઉત્તરાયણ એ સૌથી પ્રિય તહેવાર છે। કોઈ પણ બાળક આ પર્વના આનંદથી વંચિત ન રહી જાય તે જોવાની આપણી સામાજિક જવાબદારી છે। આ પરંપરા આગામી સમયમાં પણ ચાલુ રહેશે। ये हरिहर आश्रम डभोई है। यहाँ से दर वर्ष से पतंग पिल्लू का वितरण बच्चों को करते हैं। झोपड़पट्टी में ले जाते हैं। अनाथालय स्कूल के बच्चे भी यहाँ आते हैं और सरकारी स्कूल भी है, वहाँ से भी बच्चे आते हैं जहाँ सरकार वहीवट करता है, लोगों को खिलाता पिलाता है, फीस माफ करता है। ये दर वर्षों से ऐसा होता है। ये करने से ऐसा होता है कि जितने हमारे पास यहाँ सब लोग खड़े हैं, ये लोग भी देते हैं। इन लोगों को ऐसा मालूम होना चाहिए कि बचपना कैसा है। ये उत्साह जो है तो जो बच्चों को मिल रहा है वो अपने चखाते तो नहीं है, पर देखते हैं, खरा लूटते भी नहीं है, पर सोचते हैं कि ऐसा कभी हमारा दिवस है। इसलिए ये उत्तरायण पे हम पिल्लू पतंग का वितरण करते हैं। इधर अगल बगल जितने हैं सब लोग आते हैं। 200-250 बच्चों को हम ऐसा पतंग पिल्लू का वितरण करते हैं। ये दर साल कई वर्षों से ऐसा चला रहा है। ये भगवान की परंपरा भी एक दिवस ऐसा था कि यही पतंग भी वैज्ञानिक के रूप में वितरण होता था, दूसरे जगह भी उड़ के जाता था। इसलिए पतंग के माध्यम से चाहे वो धर्म का रास्ता हो, चाहे वो लोग की रीत हो, लेकिन पतंग का उत्सव एक अजीब उत्सव है। इसलिए हर साल हम ऐसा पिल्लू पतंग का वितरण करते हैं। बच्चों को आनंद मिलता है, हमारे पास जो आते हैं ये लोगों को भी सहयोग मिलता देते हैं, इन लोगों को भी आनंद मिलता है। इसलिए पतंग पिल्लू का वितरण करते हैं। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।